જય ભીમ સાથીઓ, હું રમેશ મોછડિયા. દલિતો ઉપર અવારનવાર અત્યાચાર થતા હોય છે. દલિત અત્યાચાર બંધ કરો. જ્યારે એક આપણા એવા એડવોકેટ દિનેશ પાતર, જેમની પર ખોટા કેસ ઠોકવામાં આવ્યા, રાજુભાઈ સોલંકી, એમની પર ખોટા કેસો ઠોકીને જેલ હવાલે કરી દેવામાં આવ્યા. ત્યારબાદ હવે જે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસના વિરોધીઓએ જે લોકોને જગાડતા હોય, જેમને અમેરિકાથી ફોન આવતા હોય, આફ્રિકાથી ફોન આવતા હોય કે આપ બહુ સરસ કામ કરો છો, એવા મનસુખભાઈ રાઠોડ, જેમની પર ખોટા કેસ કરીને એમને ફસાવવામાં આવે છે. આવું જ નહીં મિત્રો, આપણે જોયું કે જિજ્ઞેશભાઈ મેવાણી ઉપર પણ ખોટા કેસ કરીને સહિત આસામની જેલ સુધી પહોંચાડવામાં આવે છે. તો આપણે આવું દલિત અત્યાચારો ના થાય, દલિત અત્યાચારો બંધ થાય, એમના માટે આપણે લડાઈ લડવી પડશે. જે દિનેશભાઈ, મનસુખભાઈ અને રાજુભાઈ સોલંકી ઉપર ખોટા કેસ થયા છે, તો એમને આપણે સંગઠિત બનીને સંગઠિત બનીને સંઘર્ષ કરવો પડશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે શિક્ષિત બનો. આપણે શિક્ષિતો બની રહ્યા છે, પરંતુ સંઘર્ષ ક્યારે કરીશું? સંઘર્ષ કરવામાં કોઈ તલવાર લઈને જવાનું નથી. માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને કલમ આપી છે ને, જે કલમ આપી છે, કલમને આધારે આપણે સંઘર્ષ કરવો પડશે. માત્ર આવતીકાલે સવારે તારીખ 9/10/2025 અને ગુરુવારના રોજ સવારે હોસ્પિટલ ચોક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ એકત્રિત થઈ અને રેન્જ આઈજી સુધી રેલી સ્વરૂપે જવાનું છે. તો તમામ ભાઈઓ, બહેનો, વડીલો એકત્રિત થઈ સંઘર્ષ કરીએ. આજે નહીં તો ક્યારે જાગશો? આજે જો આવા આગેવાનો ઉપર કેસ થઈ રહ્યા હોય તો કાલે ડીડી સોલંકીનો પણ વારો આવી શકે છે, રમેશ મુછડીનો પણ વારો આવી શકે છે, તમામ આગેવાનો વારો આવી શકે. એન પ્રકારે આ મનુવાદી તંત્ર આ આંબેડકરવાદીઓને ફસાવીને ખોટા કેસ કરીને જેલ હવાલે મોકલી શકે છે. તો આવો આવતીકાલે સવારે તારીખ 9/10/2025 હોસ્પિટલ ચોક તમામ ભાઈઓ બહોળી સંખ્યામાં પધારો. જય ભારત, જય ભીમ, જય સંવિધાન.